હેલો, કેમ છો બધા? મજામાં? બધાને આજે ભાવે ને એવી રેસીપી આપણે લઈ આવ્યા છીએ. આજે આપણે એક કાચી સેન્ડવિચ લઈ આવ્યા છીએ, હેલ્ધી અને ટેસ્ટી, કે ઇન્સ્ટન્ટ બની પણ જાય અને ઘરમાં વસ્તુ હોય ને એમાંથી જ બની જાય. તો તેના માટે મેં બ્રેડ લીધી છે, કાકડી છે, બટાકો બાફેલો, ટામેટા છે, બીટ છે, ડુંગળી છે, બધી હેલ્ધી વસ્તુ છે ને. લીલી ચટણી છે, ચાટ મસાલો છે, ટમેટો સોસ છે અને ચીઝ છે. તો આપણે એક સાઈડ આપણે ટમેટો કેચઅપ લગાવી દઈશું. અને આ રેસીપી તમે છોકરાઓ નાસ્તાના ડબ્બામાં પણ આપી શકો છો અને છોકરાઓ જ્યારે પણ ડિમાન્ડ કરે અને ભૂખ લાગી હોય ત્યારે તમે આપી શકો છો. હવે બ્રેડમાં તમે ઘઉંની બ્રેડ આવે છે એ પણ લઈ શકો છો અને આ વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો. અને આ સેન્ડવિચ બ્રેડ છે. મને આવી કોર વગરની બ્રેડ ગમતી હોય છે એટલે હું આવી જ બ્રેડ લઉં છું. અને ઘઉંની બ્રેડ પણ લઈ શકો છો. ને આ જ રેસીપી તમે પાછી રોટલી ઉપર કરી શકો છો. તો પહેલાં આપણે કાકડી, ઉપર ચાટ મસાલો, પછી આપણે ટમેટા, પછી આપણે બીટ, પછી આપણે ડુંગળી અને બાફેલું બટાકું છે. આવી સેન્ડવિચ બારે બહુ જ મળતી હોય છે. હેલ્ધી તો છે, સામે ટેસ્ટી પણ છે અને ઇન્સ્ટન્ટ બની પણ જાય છે. આમાં બહુ વાર નથી લાગતી. આ ચાટ મસાલો હું નાખું છું. તમે સેન્ડવિચનો મસાલો પણ લઈ શકો છો. થોડુંક આપણે ચીઝ લઈ લઈએ. પનીર પણ તમે લઈ શકો છો. તમે જોયું ને, એકદમ ઇન્સ્ટન્ટ બની ગઈ. હવે આપણે આને કટ કરીને સર્વ કરી લેશું. એકદમ ઇન્સ્ટન્ટ થઈ જાય અને બ્રેડ ઘરમાં હોય તો તરત બની જાય છે. અને બ્રેડ ના હોય તો તમે રોટલીમાં પણ છોકરાઓને બનાવીને આપી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે, હેલ્ધી છે, ટેસ્ટી છે. સાથે તમે ગ્રીન ચટણી સર્વ કરી શકો છો, ટમેટો સોસ સર્વ કરી શકો છો. અને આને ગ્રીલ કરવી હોય તો તમે શેકી પણ શકો છો. અને અત્યારે મેં બટર નથી લગાવ્યું. તમારે લગાવવું હોય તો બટર લગાવી શકો છો, ઘી લગાવી શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવિચ તૈયાર છે. તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો અને બાળકોને ખવડાવજો. બધાને મારા જય માતાજી.